દ્વારકાધીશ મંદિર દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલું એક અતિ પ્રાચીન અને પવિત્ર મંદિર છે. દેવભૂમિ દ્વારકા ચાર ધામોમાંથી એક માનવામાં આવે છે. ભગવાન શ્રીકૃષ્ણે મથુરા છોડીને સમુદ્ર કિનારે દ્વારકા નગરીની સ્થાપના કરી હતી. આજનું દ્વારકાધીશ મંદિર આશરે 2500 વર્ષ જૂનું માનવામાં આવે છે. માન્યતા છે કે મંદિરની મૂળ સ્થાપના શ્રીકૃષ્ણના પૌત્ર વજરનાભજી દ્વારા કરવામાં આવી હતી. મંદિર 5 માળનું છે અને ચૂનાના પથ્થરથી બનેલું છે. મંદિરની શિખર લગભગ 78 મીટર ઊંચી છે. અહીં દર વર્ષે જન્માષ્ટમી, શારદ પૂર્ણિમા, હોળી, દીપાવલી જેવા તહેવારો ભવ્ય રીતે ઉજવાય છે. ભારતભરના તથા વિદેશના લાખો ભક્તો અહીં દર્શન માટે આવે છે. ભગવાન શ્રીકૃષ્ણ પ્રત્યેની અખૂટ આસ્થા અહીં અનુભવાય છે. મંદિર ગોમતી નદીના પવિત્ર કિનારે વસેલું હોવાથી તેની સુંદરતા અનેક ગણી વધી જાય છે. ગોમતી નદીનું પાણી અત્યંત પવિત્ર માનવામાં આવે છે. માન્યતા છે કે દર્શન પહેલા ગોમતી નદીમાં સ્નાન કરવાથી મન અને આત્મા શુદ્ધ થાય છે. મંદિરની અંદર ભગવાન દ્વારકાધીશની શ્યામવર્ણી મૂર્તિ દર્શનાર્થીઓના હૃદયને મોહી લે છે. આંખોમાં અપરંપાર શાંતિ અને મનમાં ભક્તિનો ભાવ જગાવે એવું આ સ્વરૂપ છે. ગોમતી નદીના કિનારે વસેલું અને 52 ગજની ધ્વજાથી શોભતું દ્વારકાધીશ મંદિર ખરેખર ભક્તિ અને સુંદરતાનો અદ્ભુત સંગમ છે. જ્યાં પહોંચતા જ મન શાંત થાય છે. નાગેશ્વર મંદિર આશરે 17 કિમી દૂર દ્વારકા નજીક આ મંદિર આવેલું છે. નાગેશ્વર પવિત્ર અને પ્રાચીન મંદિર છે. 12 જ્યોતિર્લિંગોમાંનું એક માનવામાં આવે છે. સુદર્શન સેતુ દ્વારકા શહેરને બેટ દ્વારકા સાથે જોડે છે. પહેલા બેટ દ્વારકા પહોંચવા માટે ભક્તોને બોટ દ્વારા સમુદ્ર પાર કરવો પડતો હતો, પરંતુ સુદર્શન સેતુ બન્યા બાદ આ યાત્રા ખૂબ સરળ, સલામત અને સુગમ બની ગઈ છે. સુદર્શન સેતુનું નામ ભગવાન શ્રીકૃષ્ણના દિવ્ય શસ્ત્ર સુદર્શન ચક્ર પરથી રાખવામાં આવ્યું છે. પુલ પરથી પસાર થતી વખતે એક બાજુ વિશાળ અરબી સમુદ્ર અને બીજી બાજુ શાંત પાણીનું દૃશ્ય મનને આનંદ અને શાંતિ આપે છે. શિવરાજપુર બીચ આ બીચ દ્વારકાથી આશરે 12 કિલોમીટર દૂર આવેલો હે. શિવરાજપુર બીચને આંતરરાષ્ટ્રીય સ્તરે બ્લુ ફ્લેગ સર્ટિફિકેટ પ્રાપ્ત થયું છે, જે તેની સ્વચ્છતા, સુરક્ષા અને પર્યાવરણ સંરક્ષણ માટેની ઉત્તમ વ્યવસ્થાનો પુરાવો છે. દ્વારકાધીશ મંદિર, નાગેશ્વર જ્યોતિર્લિંગ અને બેટ દ્વારકાના દર્શન પછી શિવરાજપુર બીચની મુલાકાત પૂર્ણ થાય છે.